નમસ્કાર, અવતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે. ફાઇનાન્શિયલ એબીસીડી દ્વારા નાણાકીય જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી સતત 2 દિવસ ફાઇનાન્શિયલ ક્લેરિટી એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું. તપામ સોસાયટી સરગાસણ ગાંધીનગર ખાતે યોજાયેલા સેમિનારમાં મોટી સંખ્યામાં પરિવારો, વરિષ્ઠ નાગરિકો, યુવાનો, વ્યાવસાયિકો અને રોકાણકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સેમિનારમાં સીએપીપી રોહિત બ્રહ્મભટ્ટ, ફાઉન્ડર, ફાઇનાન્શિયલ એબીસીડી દ્વારા સરળ અને વ્યવહારુ ભાષામાં નાણાકીય આયોજનનું મહત્વ સમજાવવામાં આવ્યું. તેમણે વધતી મોંઘવારી સામે સંપત્તિનું રક્ષણ, નિવૃત્તિ આયોજન, મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી દ્વારા લાંબા ગાળાનું સંપત્તિ સર્જન, યોગ્ય ઇન્સ્યોરન્સ, ટેક્સ પ્લાનિંગ તેમજ માત્ર નોમિનેશન નહીં પરંતુ વિલ બનાવવાનું મહત્વ જેવા અગત્યના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ દરમિયાન વાસ્તવિક જીવનના ઉદાહરણો, ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ અને પ્રેક્ટિકલ સમજણ દ્વારા ઉપસ્થિતોને યોગ્ય નાણાકીય નિર્ણયો લેવાની પ્રેરણા આપવામાં આવી. ઉપસ્થિતોએ કાર્યક્રમને અત્યંત ઉપયોગી ગણાવી જણાવ્યું કે આવી માહિતી દરેક પરિવાર સુધી પહોંચવી જોઈએ. મારું નામ સીએ જિગ્નેશ બ્રહ્મક્ષત્રિય છે. હું ધ પામ ફ્લેટમાં હું રહું છું. અહીં હું સોસાયટીના ચેરમેન તરીકે સેવા આપું છું. રિટાયર્ડ થઈ ગયેલો છું. મને એવો વિચાર આવ્યો કે અમારી સોસાયટીના જે પણ સભ્યો છે એને ફાઇનાન્શિયલ ક્લેરિટી મળી શકે, એમનો ફાઇનાન્શિયલ ગ્રોથ સારી રીતે થઈ શકે, એમનું જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે, સેવિંગ્સ છે, એને ચેનલાઇઝ કરી અને સારી રીતે એ ફાઇનાન્શિયલી ગ્રો થાય એવું એવા ટાર્ગેટથી અમે આ સેમિનાર રાખેલો છે. આ કેટલું ઉપયોગી બનશે અને એબીસીડી તમને કેવી રીતે જાણકારી થઈ કે આ ફાઇનાન્શિયલ આપણે અમારા મિત્ર દ્વારા છે તો એમનો પોર્ટફોલિયો સંભાળે છે ફાઇનાન્શિયલ એબીસીડી. એના પરથી અમે એમનો એક સેમિનાર એટેન્ડ કર્યો અને બહુ જ અમને ફ્રૂટફુલ લાગ્યો. એમાં ઘણું બધું શીખવા મળી શકે એમ છે અને ફાઇનાન્શિયલી ગ્રો કરવાની ઘણા બધા ચાન્સીસ છે એવું લાગ્યું. એટલા માટે કરીને અમે અહીંયા આવ્યું છે. મિનિમમ કેટલા ઇન્વેસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરી શકો? મિનિમમની કોઈ લિમિટ નથી. તમે માનો કે 1 લાખ, 2 લાખ, 5 લાખથી પણ તમે શરૂ કરી અને તમે ઇન્વેસ્ટ કરી શકો.